આ તરફ યાત્રાધામ અંબાજીમાં તેજ પવન ફૂંકાયો, જેના કારણે અંબાજીમાં ધૂળિયું વાતાવરણ જોવા મળ્યું। પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા લોકોને પણ હાલાકી પડી। વાતાવરણમાં પલટાથી ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે। સૌ કોઈ માં અંબાના ધામમાં પહોંચી રહ્યું છે। આજના દિવસે યાત્રાળુઓનો પણ ધસારો જોવા મળશે, પણ તેજ પવન ફૂંકાવાના કારણે અંબાજીમાં ધૂળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગત રાતથી જ આવું વાતાવરણ છે। પવન સાથે ધૂળની ડમરી ઉડતા લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાતાવરણમાં આવેલા આવા અચાનક પલટાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। ક્યાંક ધીમી ધારે વરસાદ પણ વરસ્યો। આ તરફ યાત્રાધામ અંબાજીમાં તેજ પવન ફૂંકાયો, જેના કારણે અંબાજીમાં ધૂળિયું વાતાવરણ જોવા મળ્યું। પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા લોકોને પણ હાલાકી પડી। વાતાવરણમાં પલટાથી ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે। સૌ કોઈ માં અંબાના ધામમાં પહોંચી રહ્યું છે। આજના દિવસે યાત્રાળુઓનો પણ ધસારો જોવા મળશે, પણ તેજ પવન ફૂંકાવાના કારણે અંબાજીમાં ધૂળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગત રાતથી જ આવું વાતાવરણ છે। પવન સાથે ધૂળની ડમરી ઉડતા લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાતાવરણમાં આવેલા આવા અચાનક પલટાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। ક્યાંક ધીમી ધારે વરસાદ પણ વરસ્યો।